નવનિર્મિત આઇકોનિક ભુજ બસ પોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 29.21 કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસ પોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, કચ્છના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશનો શરૂઆતનો જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો, ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજ નગર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ પોર્ટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસ પોર્ટ એ બસ સ્ટેશન જેવું નહીં, પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ટોયલેટ, પાણીની વ્યવસ્થાઓ, વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ, નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટી લેવલ પાર્કિંગ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસ પોર્ટ ખાતે કરવામાં આવી છે. આવનારા દિવસોમાં 25,000 થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માંગુ છું. આ બસ પોર્ટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમે સૌ લોકો આ બસ પોર્ટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો. આ બસ પોર્ટ આજે જેવું છે એવું વર્ષો સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને 100% વિશ્વાસ છે. આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોર્ટના ખૂબ ખૂબ અભિનંદન.